2014ની અંદર કેટલાક સંતોએ છે ને નક્કી કર્યું હતું કે આપણે 25 ડિસેમ્બરે આપણે તુલસી માતાની આપણે પૂજા કરીએ અને તેને આ તુલસી માને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રીનાથમાં રાડે લઈ ગઈને તો ગાડીમાં બોલ આગળ ઊભી રહી કા ગાડીમાં આગળ ઊભી રહી ને હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ બધા જ મજામાં છીએ. ચાલો આપણે સૌથી પહેલા કાનાજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ. અરે વાહ, આજે તો કાનાને મસ્ત મજાના પિંક વાઘા મમ્મીએ પહેરાવી દીધા છે. કાલ તો યલો કલરના ચુંદડીવાળા હતા, તો આજે પિંક કલરના ચુંદડીવાળા છે. મસ્ત મજાની માળા પણ પહેરાવેલી છે. કાની માળા પણ મસ્ત નાના નાના કમળથી સુશોભિત રીતે ધારણ કરાવેલી છે. ઇન શોર્ટ કાનાને પણ મસ્ત મજાનું બધું મેચિંગમાં પહેરાવેલું છે. ચાલો, આજે છે 25 ડિસેમ્બર એટલે કે નાતાલનો તહેવાર. આ તહેવાર છે તે આપણા ધર્મનો નથી, પરંતુ આ ઈસાઈ ધર્મનો છે. અને આ તહેવારના દિવસે છોકરાઓને ખૂબ જ મજા આવે, કેમ કે આ મોજ મસ્તી અને આ રજાઓનો છુટ્ટીઓનો દિવસ છે. પરંતુ આપણે 25 ડિસેમ્બરના દિવસે છે ને હવે આપણે તુલસી પૂજન કરીએ છીએ. 2014ની અંદર કેટલાક સંતોએ છે ને નક્કી કર્યું હતું કે આપણે 25 ડિસેમ્બરે આપણે તુલસી માતાની આપણે પૂજા કરીએ અને તેને આપણે ઉજવીએ. તો ગાઈસ, આપણા હિન્દુ ધર્મ અનુસાર આપણે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને તુલસી માતાને જળ અર્પણ કરે છે. આ ઉપરાંત તેને આપણે તુલસી માતા પાસે દીવો પણ કરે છે. એટલે હવે કેટલીક સ્કૂલોની અંદર ક્રિસમસ ડેની ઉજવણી કરવાની જગ્યાએ લોકો સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા તુલસી પૂજન કરે છે. આ તુલસી માને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને આપણે હિન્દુ સંસ્કૃતિમાં તુલસી પૂજન કરવાથી આપણને આર્થિક રીતે તંગી મહેસૂસ થતી નથી. આપણને આર્થિક રીતે આપણને સ્થિરતા, આર્થિક રીતે આપણને મજબૂતાઈ મળી રહે છે. ચાલો આપણે જોઈએ. આજે છે ને શ્રીનાબેનને થોડુંક ફેટકું છે. આમ જુઓ, દૂધની બોટલ લઈને મમ્મીએ હવે છે ને દૂધ આપી દીધું છે, કેમ કે બેનને આજ કાંઈ બહુ શરીરમાં મજા આવતી નથી. અમારે એને હાલતા ફટકે. કાશરીનો શું કરશો? ભાઈ નથી એટલે હોશો? ભાઈ નથી એટલે રોછો? આમ જો ગાયસી મારી હારો હારી આગળ મારી હારો હાર ચાલી ને આમ જો સૂતી હવે એને મમ્મીએ છે ને દૂધ આપી દીધું છે કે થોડીક વાર રહે તો એને મજા આવે. અને આ બાજુ મારી મોટી ભાણકી આવી ગઈ છે. રુદ્રા, જય શ્રી કૃષ્ણ. સ્કૂલે ગઈ હતી? આજે તો રજા છે. આજે શું છે તને ખબર છે? નાતાલ. અને હજી બીજો દિવસ ખબર છે તને? 25 ડિસેમ્બરે આપણે બીજું શું કરીએ? તમારા સ્કૂલમાં તુલસી પૂજા નથી કરી? ઘણી સ્કૂલોમાં કરે છે ને હજી ઘણી સ્કૂલોમાં તુલસી પૂજા કરતા નથી. મમ્મી શું કરો છો? મમ્મી જય શ્રી કૃષ્ણ. મારી ભાણકી આજ લોહી પીવે છે ને થોડુંક. મારી ભાણકી હેરાન કરે છે ને આજે? હેરાન કરે જ છે. એક જગ્યાએ બેહીને દૂધ પીતા આવડતું નથી. આમથી આમ સતત કરે છે. દૂધ આપી દીધું. ચલો ગાઈસ, હવે મેં શ્રીનાની સુડાવી દીધી છે અને પાર્કિંગમાં આવી ગઈ છું. મારી એક ફ્રેન્ડ આવી ગઈ છે આઇકોનમાં. એનો ફોન આવ્યો હતો કે હાલને પ્રિયંકા બેસવા. તો જો ગાઈસ, હું આવી ગઈ છું. કેવી મસ્ત મજાની હિચકે છે. દીવ આપણે બહુ હિચકચ્યું કા? કેમ છે હાશિન? પેલા ઈ તો કે કેમ છે તને? નર્વી છો ને? મેરેજ થાય ને એટલે બધા પહેલો ક્વેશ્ચન આ પૂછે, નર્વી છો ને? સારું છે ને દીવ? ક્યારે આવી? બુધવારની આવી છો? ત્યારે આજે મળી. બુધવારની આવી છે. હવે નવરી ન થાય ને, કેમ કે બેનના મેરેજ થઈ ગયા. આપણે દીવુના મેરેજ કર્યા હતા, આગળ વ્લોગમાં આપેલો છે, તો તમે આગળ વ્લોગમાં જઈને જોઈ લેજો. દીવુના મેરેજમાં અમે ખૂબ જ મસ્તી કરી, ખૂબ જ એન્જોય કરી હતી. બધી જ ફ્રેન્ડે પીઠીને હલ્દીમાં દીવું કેટલી મસ્ત રીલ્સ ઉતારી હતી. આવી ગયું બધું? આવી ગયું છે. વાહ લે, અને ફોટા મોકલવામાં એને પૈસાનો ચાર્જ જોતો. વાંધો નહીં, તો લઈ લેજે, પણ મોકલજે. હાલો, આપણે બે થોડીક વાર બેસીને ગપાટા મારવી. પિનલને બોલાવી છે? પિનલ છે હો. પિનલને બેબી નાની છે ને. એક દિવસ પિનલની ઘરે રાતે ગઈ ને, પિનલ કે બેહને હું કેટલા વાગ્યા લગી ઘર બેઠી ખબર છે તને? રાતના 12 વાગ્યા સુધી. એમને કેટલી મજા જ આવતી નહીં. અને એમાં એવું હતું કે મારી ભાણકી છે ને શિવ પાર્કમાં ગઈ હતી, એટલે મારે ટેન્શન તો બિલકુલ હતું નહીં. એટલે પિનલની ઘરે ગઈને પિનલ કે બે ને મમ્મી ને પપ્પા આમ થાય મેરેજમાં ગયા હતા. તો બેઠીને પિનલને હથવારો છે ને અમે બે વાતો કરીને ભાણકી અમારી બેન વચ્ચે રેમા કરી, રેમીને હુઈ ગઈ ને બધું કર્યું. હાલ અત્યારે પિનલને બોલાવીને ભાણકી સુઈ ગઈ ને તો આવે. સારું, ચાલો હજી અમે એક ફ્રેન્ડના નીચે બોલાવી લઈએ અને ત્યાર પછી છે ને ઘડીક બેસીએ ને ગપાટા મારીએ ને મોજ મસ્તી. તો એને એ નથી ખાવી, આમ જો એને ડાયરેક્ટ ડોડો જ ખાવો હશે.
મને ખીજાતી હતી ક્યારની, દાણા પાડી દે આમ જો લે દાણા પાડ્યા તો તોય ખાય છે, તોય નથી ખાતી. આમ જો પેટમાં દુખશે હો પછી. લઈ ડોડો બાફી દો હાટે, પેટમાં દુખે નો. મકાઈ તો મારી જેમ બહુ જ વાલી. અને મકાઈ આમ જો મકાઈ લેતી હતી ત્યાં ચણા હતા ને તો ચણાની મુઠ્ઠી ભરી લીધી એને. બોલ ના સોના એટલા ભાવ્યા પછી મેં થોડાક લઈ દીધા એનો ચણા હાથે. નહીં બસ દીકુ બસ હવે નથી ખાવું. હવે આપણે છે ને મકાઈ ચેવડો મકાઈ હું બાફી દઈશ ને આપણે એવું ખાશું. આપણે બહુ બધી જાજી બધી મમ્મા મકાઈ લાવી છે. ભૂખી છો? હમણાં ઈદરા તો કરી દીધા હતા. હે ભૂખી છે ભાણકી મારી? હાલો આ ટોઈસ ભર દો. આમ જો આ કેટલા ટોઈસ ક્યુબ બાર કાઢ્યા છે. ભર દઉં ને, ભરી દઉં ને. ચાવી ચાવીને ખાજે કે રાતે રોવાય. સારું ચાલો શિકના છે ને આખો ડોડો લઈને બેન બેસી ગયા છે એની પાસે જ લઈ લો, નહીંતર છે ને રાત્રે પછી એને રોવાની ખબર નહીં પડે. અત્યારે તો ખવાઈ જશે ને. આમ જો ગાઈસ કેટલી ખાઈ ગઈ એકલી. લાઈ તો દીકરા આમ જો ખાધી જો એને ખાલી મૂકતી નથી. મને દઈ દે બાફી દઉં લાઈ બાફી દઉં હો. ગાઈસ હવે તમે જોઈ શકો છો મસ્ત મજાનો મારો અમેરિકન મકાઈનો ચેવડો તૈયાર થઈ ગયો છે ને આ બાજુ જો મેં પ્લેટમાં લઈને સેવ નાખીને ગાર્નિશ પણ કરી નાખ્યો છે. ચાલો હવે ટ્રાય પણ કરી લઈએ કે ચેવડો કેવો બન્યો છે. ચાલો ગાઈસ હવે બેનના ઘરેથી ઘરે આવી ગયા છીએ અને જો મારા પપ્પા છે ને મસ્ત મજાની કાળી શેરડી લાવ્યા છે. તો છે ને શ્રેયાને શરદી છે પણ શેરડી ખાવાનું મન મને ખૂબ જ થઈ ગયું હતું. શ્રેયાને તો શરદી છે પણ છતાંય થોડી ઘણી ખાઈ નાખીએ ને એ તો હું ખાય કા પપ્પા થોડી ઘણી ખાય નહીં પપ્પા ખાઈ લેવી શેરડી. હા હાલો શેરડી ક્યાં છે?